ભારતીય જનતા પાર્ટીમાં નર્મદા જિલ્લામાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। સાંસદ મનસુખ વસાવા અવારનવાર પોતાના ધારાસભ્યોને ટકોર કરતા હોય છે। ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ બોલવા માટે કહેતા હોય છે, છતાં પણ કેટલાક ધારાસભ્યો છે તે કોઈ પ્રતિક્રિયા નથી આપતા, જેના કારણે સાંસદનો પિત્તો હવે ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ગઈકાલે જુનારાજ ખાતેથી જ એક પદયાત્રાનું આયોજન થયું। આ પદયાત્રા દરમિયાન ભાજપના નેતાઓ પણ જોડાયા હોવાની માહિતી સામે આવી છે। આના જ કારણે એક સવાલ સાંસદ મનસુખ વસાવાને પૂછવામાં આવ્યો, ત્યારે સાંસદ મનસુખ વસાવાએ તો નાદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ ચૈતર વસાવાને સપોર્ટ કરતા હોય તે પ્રકારના ગંભીર આરોપ કરી દીધા છે, જેના કારણે નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। તેઓ કહી રહ્યા છે કે દર્શના દેશમુખ છે તે ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્ય ચૈતર વસાવાને લાવવાના પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ ચૈતર વસાવા લોલીપોપ આપી રહ્યા છે। અને આજે આખો સમગ્ર મામલો સામે આવ્યો છે, જેમાં સાંસદનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે। પહેલા આપ નિવેદન સાંભળો। સ્પષ્ટ વાત છે કે ચૈતરભાઈને ભાજપમાં લેવા માટે ભાજપના ઘણા બધા લોકોએ પ્રયત્નો કર્યા, દિગ્ગજ નેતાઓ સાથે મિટિંગો પણ કરી, બધું જ કર્યું, અને ત્યાર પછી હજુ પણ કેટલાક નેતાઓ, અમારા ડૉક્ટર દર્શનાબેન દેશમુખ એ ખુલ્લેઆમ ચૈતરના સમર્થનમાં કહે એ તો કે ચૈતરભાઈને આ જે જેલમાં વારંવાર જવું પડે છે, એની પાસે આખું કાવતરું મનસુખભાઈ કરાવે છે, એ ઘણી બધી જગ્યાએ બોલે છે। ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના કલ્પેશ જે બે છે અમારા તાલુકામાં છે, એ દર્શનાબેનના સાથે બિલકુલ ઘનિષ્ઠ સંબંધો છે। દર્શનાબેન એ કયા એંગલથી મારો વિરોધ કરે છે સમજાતું નથી, કારણ કે ઘણી જગ્યાએ બોલે છે કે ચૈતરભાઈને ફિટ કરવામાં મનસુખભાઈનો હાથ છે। જે ચૈતરભાઈ જે જેલમાં 19 દિવસ રહ્યા, અરે 90 દિવસ રહ્યા, એ તો આ જે સંજય સાથે જે બનેલી ઘટના, એ ઉપરાંત તો પાછલા 19 જેટલા ગુના છે એના કારણે એમના માણસોએ ધમકી આપી, સરકારને, કોર્ટને ધમકી આપી, કલેક્ટરને, પોલીસ વિભાગને ધમકી આપી, લાકડીને પાડિયાને ધાર્યા લઈને નીકળી પડીશું આવી ધમકી આપી, એના કારણે પણ વધુ સમયની જેલમાં રહેવું પડ્યું। મનસુખ વસાવામાં કોઈ રોલ નથી, છતાં પણ દર્શનાબેન જેવા લોકો ચૈતરને બચાવવાના કઈ રીતના પ્રયત્ન કરી રહ્યા છે મને સમજાતું નથી। જેલમાંથી છૂટ્યા પછી મોવીજી સભા કરી, એમાં સ્પષ્ટ કીધું કે એક આઈપીએસ અધિકારી મને ફિટ કરવામાં મદદ બહુ તાકાત લગાડી, અને ભાજપના કેટલાક નેતાઓએ સખત મહેનત કરી મને જેલમાં મૂકી રાખવા માટે, પરંતુ ભાજપના કેટલાક નેતાઓએ મને મદદ પણ કરી છે। હવે મેં આજે જિલ્લાના લોકોને, પાર્ટીના લોકોને કીધું કે ચૈતન્ય મદદ કરનાર જિલ્લાના કયા લોકો શોધો ભાઈ, મને તો ખબર છે દર્શનાબેન જેવા લોકો ચૈતન્ય મદદ કરી રહ્યા છે। પણ સાહેબ, આ રીતે જો બીજેપીમાં રહે કે તમે જેમ કહો છો કે એમએલએ એ રીતે મળે, તો આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બીજેપીને નુકસાન નહીં થાય, કારણ કે પાર્ટીમાં જ અંદર જો આ રીતે આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા તો બીજેપીને નુકસાન થાય। જો દેખીતી વાત છે, મેં આજે કાર્યકર્તાને એ જ વાત કરી કે ચૈતરભાઈને ભાજપમાં આવવું હશે કે નહીં આવું એ સમય બતાવશે, જ્યારે આવવું પણ કેટલાક લોકોને ચૈતરભાઈ લોલીપોપ આપે છે। ચૈતરભાઈ કેટલાક લોકોને જે પહેલાં જે ઉપર લઈ ગયા હતા ને, અમારા પ્રકાશભાઈ દેસાઈ અને રીતેશભાઈ, ઘનશ્યામભાઈ પટેલ લઈ ગયા હતા, એ રીતના હવે દર્શનાબેન લાગ્યા છે કે ચૈતરભાઈ ભાજપમાં જોડી દઉં। એ ચૈતરભાઈ લોલીપોપ, ચૈતર ભાજપમાં ક્યારેય આવવાનું નથી, ઉલટું ભાજપને નુકસાન કરશે, એ આ લોકોએ સમજવાની જરૂર છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।